નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CV24। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રીએ ઓબીસીને બંધારણીય દરજ્જો આપ્યો હતો, જે અંગે ઓબીસી સમાજના આગેવાન અને ભાજપના સિનિયર નેતા હરિભાઈ ચૌધરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી ઓબીસીનું અલગ મંત્રાલય બનાવવાની માંગ કરી છે। આપણા બંને નેતાઓ માન્ય નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહે જ્યારે ઓબીસીને બંધારણીય દરજ્જો આપ્યો ત્યારે એમને હું જાહેરમાં એમનો અભિવાદન કરું છું અને વત્તા એમને અભિનંદન આપું છું। આ દરજ્જો આપ્યા પછી એક વિચાર એવો આવ્યો કે જો દરજ્જો આપ્યો હોય તો એનો અલગ મંત્રાલય કેમ ના હોય, અને મંત્રાલય હોવું જોઈએ એનો કારણો પણ આપણને કે ભાઈ એક તો પ્રતિનિધિ વધે, વત્તા ઓબીસીના 50% ઉપર આખા ભારત દેશની અંદર 50% ઉપર વસ્તી છે, તો એ વસ્તીને એના પ્રમાણની અંદર બજેટ વગેરે ફરવાય અને કેન્દ્ર સરકારમાં બી અલગ મંત્રાલય હોવું જોઈએ અને રાજ્ય સરકારમાં બી અલગ મંત્રાલય હોવું જોઈએ, જેથી માનો કે ગુજરાતની અંદર 146 જ્ઞાતિ છે તો અલગ મંત્રાલય હોય તો એની અંદર બાકીના જે સમાજો છે સમાજ કલ્યાણમાં બધા સમાજો આવે 80%, તો એ લોકો જે બાકી રહે એમને બી અલગ પેલા વિભાગમાં ન્યાય મળે અને ઓબીસીનો અલગ ન્યાય બે ભાગ પડે તો બંને લોકોને કોઈને અન્યાય થાય નહીં અને નાનામાં નાના માણસ સુધી આ જે પણ સામાજિક વ્યવસ્થા હોય એ નાનામાં નાના માણસ સુધી પહોંચી શકે અને એ લોકો સશક્તિકરણ કરી શકે, શક્તિશાળી બની શકે। રહી વાત આપણે માનો કે જોઈશું તો ઓબીસીની અંદર હવે રિઝર્વેશન આવ્યું, અત્યારે ઇલેક્શન એના ઉપર થયો, તો પ્રતિનિધિત્વ ઓબીસીનું આ ઇલેક્શન નહીં તો એના પછીના ઇલેક્શનમાં અત્યારે હાલ જે કમિટી એક જ વખતે ઇલેક્શન કરવાનું જે વિચારી રહી છે એ બી એક સારી વાત છે। તો એ સમયમાં સુધીમાં પણ આનું વસ્તી ગણતરી જે વખત થવાની છે અને એનો ભાઈ આ અત્યારથી જો ગણતરી કરવામાં આવે તો ભવિષ્યની અંદર અલગ મંત્રાલય કેન્દ્રમાં બી થઈ શકે તો રાજ્ય સરકારમાં બી થઈ શકે અને એમાં કોઈ સમાજને કે બીજા સમાજનો કોઈ અન્યાય થતો નથી। આ એક સમાજનો સમૂહ છે, જેમ બીજા સમાજના સમૂહ છે। આદિજાતિ આખું મંત્રાલય છે દિલ્હીની અંદર, ઘણી જગ્યાએ માઇનોરિટી મંત્રાલય પણ છે, તો આ મંત્રાલય પર હોય તો દરેકને ન્યાય મળે અને એમાં મંત્રાલય માગવામાં કોઈ વાંધો આવતો નથી અને સરકાર મંત્રાલય અલગ કરશે તો કંઈ નુકસાન નથી સરકાર